રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન વર્ષોથી ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે રાજકોટની જનતાના દિલના પ્રશ્નો, પાયાના પ્રશ્નોને જાણવાનો પ્રયત્ન કર્યો। શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા રાજકોટના 18 વોર્ડની અંદર કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ યોજાણો। 18 વોર્ડ જ્યારે પૂર્ણ થયા ત્યારે લોકોની જે વેદના હતી, લોકોની વેદનાને વાચા આપવા માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા ત્રિકોણબાગથી ચાલીને રેલી કાઢીને મ્યુનિસિપાલિટી કમિશનરને ઘેરવાનું કામ કરવામાં આવ્યું। કારણ કે રાજકોટના પ્રથમ નાગરિક એક્સ જે મેયર હતા એમને પોતે સરકારી જગ્યા ઉપર બીપીએમસી એક્ટ વિરુદ્ધમાં મોટી વસાહત ખડકી દીધી હતી અને ત્યાં આ મ્યુનિસિપાલિટી કમિશનર જે પોતે સિંઘમ બનીને ફરતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનો પણ સિંઘમ બનીને ફરતા હોય છે। ક્યાંક નાના માણસોને દુકાનની બહાર ઓટો કાઢ્યો હોય ત્યાં પણ બુલડોઝર ફેરવવાનું કામ કરતા હોય છે, ક્યાંક નાના માણસો વર્ષોથી ક્યાંક રહેતા હોય ત્યાં પણ બુલડોઝર ફેરવવાનું કામ કરતા હોય છે। તો મેયરશ્રીએ બીપીએમસી એક્ટ વિરુદ્ધમાં સરકારી જગ્યા ઉપર જે વસાહત ખડકી દીધી ત્યારે તમારી મર્દાનગી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની અને મ્યુનિસિપાલિટી કમિશનરની સિંઘમ બનવાની ટીમ અને મર્દાનગી ક્યાં ગઈ? જો તમારે મર્દાનગી જ બતાડવી હોય તો રાજકોટના પ્રથમ નાગરિકે જે પોતાની સરકારી જગ્યા ઉપર ઇમારત ખડકી દીધી છે એમાં બુલડોઝર ફેરવવાનું કામ કરવું જોઈએ। અનેક પ્રશ્નોને વાચા આપવા માટે આજે અમે આવ્યા હતા। ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનની અંદર થઈ છે। રાજકોટના અનેક નાગરિકો અને ભૂલકાઓએ જીવ ગુમાવ્યા છે। સિટી બસની દુર્ઘટના હોય એની અંદર પણ રાજકોટના નાગરિકોએ જીવ ગુમાવ્યા છે। આ પાણી જે છે દૂષિત પાણીની અંદર કમળા જેવા રોગચાળા થઈને લોકો પણ હોસ્પિટલના બેડ ઉપર પહોંચ્યા છે। એ પણ આ ભ્રષ્ટાચારી શાસનનો તંત્રનો ક્યાંક ને ક્યાંક વાંક છે। આવી જ રીતે જે વેલ છે ગાંડી વેલ એના હિસાબે સમગ્ર રાજકોટની અંદર મચ્છરોની ઘટના બને છે, રોડ રસ્તાઓ તૂટી જાય છે। હમણાં જ રોડ રસ્તાઓ કર્યા, વળી મહિના દિવસ પછી પાછા રસ્તાઓ ખોદે છે। એક આખા તંત્રની ભ્રષ્ટાચારી સિસ્ટમ ચાલી રહી છે। આ ભ્રષ્ટાચારી સિસ્ટમને ઢંઢોળવા માટે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કમિશનર શ્રીને ઘેરવાનું કામ કરવામાં આવેલું હતું અને જો મેયર શ્રી ઉપર જે બાંધકામ ખોટી રીતે કરેલું છે સરકારી જગ્યા ઉપર એના ઉપર એક્શન નહીં લ્યો તો આવનારા દિવસોની અંદર રાજકોટની જનતા જાગી ગઈ છે। 12 દિવસની અંદર જો અમે તાત્કાલિક તમે પગલાં નહીં લ્યો તો આવનારા દિવસોની અંદર કોંગ્રેસ આ વાતને લઈને ઉગ્ર આંદોલન છેડશે।